નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. તો હવે આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર શું છે એના વિશેની માહિતી મેળવીએ. જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતના સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારોમાંનો એક પુરસ્કાર છે, જે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા દર વર્ષે ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ લેખકોને આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના વર્ષ 1961માં થઈ હતી અને તે ભારતીય બંધારણની 8મી અનુસૂચિ હેઠળ માન્યતા પ્રાપ્ત 22 ભાષાઓ સહિત અંગ્રેજી ભાષામાં અસાધારણ કૃતિઓ લખનારા લેખકોને એનાયત કરવામાં આવે છે. અહીંથી પરીક્ષામાં પ્રશ્ન બને કે જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, અને એમ પણ પ્રશ્ન પૂછાય કે જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે. તો તેના જવાબમાં આવશે 23 ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ લેખક જી શંકરા કુરુપને વર્ષ 1965માં આપવામાં આવ્યો હતો. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહિલા છે આશાપૂર્ણા દેવી, જેને વર્ષ 1976માં એનાયત કરવામાં આવ્યો હતો. અંગ્રેજી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ લેખક અમિતાવ ઘોષ હતા. જ્ઞાનપીઠ પુરસ્કારમાં 11 લાખ રૂપિયાની ધનરાશિ, પ્રશસ્તિપત્ર અને વાગ્દેવીની કાંસ્ય પ્રતિકૃતિ આપવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવતો નથી. ભારતીય જ્ઞાનપીઠ સંગઠનના વર્તમાન અધ્યક્ષ વિજેન્દ્ર જૈન છે. વર્ષ 2024 માટેનો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લને એનાયત કરવામાં આવ્યો છે, જેમને હિન્દી ભાષા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને તાજેતરમાં 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર જે હિન્દી ભાષા માટે આપવામાં આવ્યો છે એ હિન્દી ભાષા માટે 12મો પુરસ્કાર છે. અહીંથી પણ પ્રશ્ન બને કે સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ ભાષાના લેખકોને આપવામાં આવ્યો છે. તો તેના જવાબમાં આપણે લખશું હિન્દી ભાષા. ત્યારબાદ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જો વાત કરીએ તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો. તો તેના જવાબમાં આવે વિનોદ કુમાર શુક્લ. વિનોદ કુમાર શુક્લ જે છે એ છત્તીસગઢના પ્રથમ લેખક છે, જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય અને તેને હિન્દી ભાષામાં આ પુરસ્કાર મળ્યો છે. આમ તે હિન્દી ભાષાના 12મા સાહિત્યકાર બન્યા છે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ત્યારબાદ 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો. તો તેના જવાબમાં આવે રામચંદ્રાચાર્ય અને ગુલઝાર. 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ વર્ષ 2024માં એનાયત કરવામાં આવ્યો હતો. હવે રામચંદ્રાચાર્ય જે છે એને સંસ્કૃત ભાષામાં અને ગુલઝાર જે છે તેને ઉર્દુ ભાષામાં આ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં આવશે 1965. ત્યારબાદ કોને મલયાલમ કાવ્ય સંગ્રહ ઓડ કુઝુલ માટે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તો તેના જવાબમાં આવશે જી શંકરા કુરુપ, જેને સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વર્ષ 1965માં એનાયત કરવામાં આવ્યો હતો અને તે મલયાલમ ભાષાના કવિ હતા, જેને તેના કાવ્ય સંગ્રહ ઓડ કુઝુલ માટે આ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ મહિલા કોણ છે. તો તેના જવાબમાં આવે આશાપૂર્ણા દેવી, જેને વર્ષ 1974માં બંગાળી ભાષામાં યોગદાન આપવા બદલ આ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ હિન્દી સાહિત્યકાર કોણ છે. તો તેના જવાબમાં આવશે સુમિત્રાનંદન પંત.
ત્યારબાદ જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે 23 ભાષાઓમાં આપવામાં આવે છે. ત્યારબાદ 1961માં જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે સાહુ જૈન પરિવાર, એટલે કે આન્સર બી. કઈ ભાષાના લેખકોને સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે? હમણાં જ આપણે જોયું, તેના જવાબમાં આવશે હિન્દી. તાજેતરમાં વર્ષ 2025માં વિનોદ કુમાર શુક્લને જે એવોર્ડ મળ્યો છે એ પણ હિન્દી ભાષામાં મળ્યો છે. તો વર્ષ 2025 સુધીની જો વાત કરવામાં આવે તો કુલ 12 લેખકોને હિન્દી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે. ત્યારબાદ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો હતો? તો તેના જવાબમાં આવશે ઉમાશંકર જોશી, જેને 1967માં. ત્યારબાદ બીજા ગુજરાતી છે પન્નાલાલ પટેલ, જેને 1985માં. રાજેન્દ્ર શાહ ત્રીજા વ્યક્તિ છે, જેને વર્ષ 2001માં. અને રઘુવીર ચૌધરીને વર્ષ 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તો આમ અત્યાર સુધીમાં કુલ 4 ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. તો આમ અહીં આપણે આજે જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.